અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે। આજે વિજય રૂપાણીનો નશ્વર દેહ તેમના પરિવારને સોંપવામાં આવશે। 11 વાગે પરિજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવાના છે અને 11:30 વાગે વિજય રૂપાણીનો નશ્વર દેહ તેઓ સ્વીકારશે। બપોરે 12:30 વાગે નશ્વર દેહ રાજકોટ લઈ જવામાં આવશે। 12:30 વાગે અમદાવાદથી રાજકોટ નશ્વર દેહને લઈ જવામાં આવશે। 12:30 થી 2 વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે। ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસસ્થાન સુધી તેમની અંતિમ યાત્રા નીકળવાની છે। બપોરે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી ગ્રીનલેન્ડ ચોકડીથી આ યાત્રા નીકળવાની છે। ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને તેમને લઈ જવામાં આવશે। સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન લોકો કરશે તેમના અને સાંજે 5 થી 6 વાગ્યા સુધી અંતિમ યાત્રા નીકળશે અને રામનાથપરા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેમનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું, આજે તેમની અંતિમ યાત્રા નીકળવાની છે ત્યારે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે તે પહેલા અંતિમ યાત્રા યોજાશે। આજે 11:30 વાગે પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ સોંપવામાં આવશે। પરિવાર મૃતદેહ લઈને રાજકોટ જવા રવાના થશે અને ત્યારબાદ રાજકોટ તેમના અંતિમ દર્શન કરશે, અંતિમ યાત્રા યોજાશે। વધુ અપડેટ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આજે વિજય રૂપાણી તેમની અંતિમ સફર પર હમણાં થોડી જ વાર એટલે કે 11:30 પરિવાર ત્યાં પહોંચી જશે। વિજય રૂપાણી મૃતદેહ જે પરિવારને સોંપવામાં આવશે, ત્યારબાદ તેઓ રાજકોટ જવા રવાના થશે। ભાવિની, અમદાવાદના વિમાની આફતમાં સ્વર્ગીય વિજય રૂપાણીને જે મૃતદેહ છે તેને હવે નશ્વર દેહને રાજકીય સન્માન સાથે પરિવાર સાથે રાજકોટ લઈ જવામાં આવશે। ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। ત્યાં પણ અંતિમ યાત્રા પણ નીકળવાની છે। અલગ અલગ રૂટ પણ તેના ગોઠવી દેવામાં આવ્યા છે। અલગ અલગ તમામ જે વીવીઆઈપી મુવમેન્ટ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થઈ ગઈ છે। સાથે જ રાજકીય સન્માનની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ થી લઈને સૌ કોઈ અહીંયા હાજર જોવા મળી રહ્યું છે। સાથે જ અહીંયા તમામ જે અંતિમ વિધિ માટેની છે તમામ જે પ્રોટોકોલ જે હોય છે, જે બોડી સોંપવામાં આવતી હોય છે દરેકને, ત્યારે કયા પ્રકારના પ્રોટોકોલ હોય છે તે બાબતની પણ તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। થોડીક જ વારમાં સ્વર્ગીય વિજય રૂપાણીના નશ્વર દેહને સિવિલ હોસ્પિટલ ખાતેથી લઈ જવામાં આવશે। મુખ્યમંત્રી પણ અહીંયા પહોંચવાના છે। સાથે જ વહેલી સવારથી જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા સહિતના લોકો અહીંયા ઉપસ્થિત છે। આ સાથે જ અત્યાર સુધીમાં જે લોકો મૃતદેહોની ઓળખ થઈ રહી છે તે તમામ મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે। તે સીધા એ દ્રશ્ય અત્યારે શબવાહિનીના જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાંથી જે આવ્યા છે, અત્યારે તિરંગાથી જે વિજય રૂપાણીના નશ્વર દેહને તિરંગાથી જે લપેટવામાં આવશે રાજકીય સન્માન સાથે, તે તિરંગો પણ અહીંયા તિરંગો પણ લઈ આવવામાં આવ્યો છે। સાથે જ અહીંયા જે બાય ફ્લાઇટ જાય તે પ્રકારની પૂરતી વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। સમગ્ર રૂટ ઉપર કોઈ પણ નશ્વર દેહને હાલાકી ન પડે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। તો આજે એક દિવસ માટે રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે। એક નાના કાર્યકર્તાથી લઈને વિજય રૂપાણીની આખી જે સફર છે તેની પણ અલગ અલગ લોકોએ તેમના સંસ્મરણો છે તે યાદ કર્યા છે। જ્યારે હજી પણ અહીંયા અનેક તમામ જે તેમના જાણીતા લોકો હતા, તેમને જાણતા હતા, તે તમામ જેમની સાથે તેમના મિત્રો હતા, તે પણ અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા છે। સાથે જ રાજકીય સન્માનની પણ તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે। થોડીક જ વારમાં મુખ્યમંત્રી આવશે, તે પ્રકારની પ્રોટોકોલ અને તે પ્રકારનો બંદોબસ્ત છે, તે પ્રકારની સુરક્ષા એજન્સી છે તે પણ અહીંયા ગોઠવી દેવામાં આવી છે। જ્યારે અન્ય લોકોના મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા છે, તેમના સ્વજન છે તે પણ અહીંયા પહોંચ્યા છે। તમામ જે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને જે સેમ્પલ ડીએનએ મેચ થઈ રહ્યા છે તે તમામને
પરિવારજનોને મૃતદેહ છે તે આપવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં સતત શવવાહિનીઓ ફરતી નજરે પડી રહી છે. લોકો સારવાર કરાવવા આવતા હોય ત્યારે 108 ધબકતી નજરે પડે છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ કે લાશોના ઢગલા જ્યારે પ્લેન ક્રેશની દુર્ઘટના બની તે દરમિયાન જોવા મળ્યા હતા. અને હવે અત્યાર સુધીમાં 92 જેટલી ડેડ બોડીના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. 47 જેટલા મૃતદેહ છે તે સગાવાલાને આપવામાં આવ્યા છે, જેમાં 12 પરિવારો એવા છે કે જેનું કન્ફર્મેશન હજી બાકી છે. તો 11 પરિવારો કુટુંબ સાથે વાતચીત કર્યા બાદ તેમને બોડી સોંપવામાં આવશે. હાલ ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, આણંદ, જૂનાગઢ, મહીસાગર અને ગાંધીનગરમાં પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. તેમના પરિવારજનો છે તે અહીંયા પહોંચ્યા છે. અન્ય જે મૃતદેહો છે તે પણ લઈ જવાની સિવિલમાં પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. તમામ લોકો જે અહીંયા પહોંચી રહ્યા છે, સાથે જ અહીંયા થોડીક જ વારમાં સ્વર્ગીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નશ્વર દેહ છે તે પણ તેની અંતિમ વિધિ માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. જે શવવાહિનીમાં નશ્વર દેહ લઈ જવાનો છે તેને પણ રાજકીય સન્માન સાથે અને એક ફૂલોથી શણગાર છે તે પણ કરવામાં આવ્યો છે. થોડીક જ વારમાં એ શવવાહિની પણ અહીંયા વિજય રૂપાણીની પહોંચવાની છે. પરિવારજનો પણ અહીંયા થોડીક જ વારમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે. જ્યારથી આ ઘટના બની છે તે ઘટનાને લઈને આજે 5મો દિવસ છે. 5મા દિવસે પણ આજે પણ શોકનો માહોલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ ગુજરાતભરમાં, દેશભરમાં જોવા મળી રહ્યો છે. આજે પણ ગમગીની માહોલ છે તે સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, કારણ કે અન્ય મૃતદેહો છે, અન્ય પરિવારજનો છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે પોતાના સ્વજનના નશ્વર દેહને લેવા માટે. એટલે તે લોકો પણ અહીંયા પહોંચીને એક બાય એક જે સતત અત્યાર સુધીમાં જે DNA સેમ્પલો જે મેચ થઈ રહ્યા છે, તમામ જે પ્રોટોકોલ સાથે કોર્પોરેશનની ટીમ પણ અહીંયા ખડે પગે એટલા માટે રાખવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે તેમને ડેથ સર્ટિફિકેટ પણ પૂરતી પ્રમાણમાં મળી રહે, કોઈ પણ પ્રકારની પરિવારજનોને હાલાકી ન પડે તે માટેની પૂરતી વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં 5મા દિવસે પણ ગમગીન માહોલ સાથે અંતિમ વિદાય વિજય રૂપાણીની આજે શવવાહિનીમાં જ્યારે આપવામાં આવશે ત્યારે રાજકીય શોક તો એક દિવસ માટે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ રાજકીય સન્માન પણ તેમને આજે આપવામાં આવશે અને તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. થોડીક જ ક્ષણોમાં વિજય રૂપાણીનો પરિવાર છે તે અહીંયા સિવિલ હોસ્પિટલમાં પહોંચશે. જી દિવ્યા, મારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપના પાસેથી